તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈની સમજ મેળવી લીધા પછી આજે આપણે વાત કરવાના છે સ્થાનાંતર પર આધારિત વધારાના દાખલા વિશે, જેની મદદથી આપણે સ્થાનાંતરનો કોન્સેપ્ટ છે વધારે ક્લિયર કરીશું. તો અહીંયા જો દાખલા નંબર 1 ની વાત કરીએ, કોઈ એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે. એટલે a થી શરૂઆત કરે છે અહીંયાથી, અને આ રીતે અહીંયા વિષમ ઘડી દિશામાં શું કરે છે? ગતિ કરવાની શરૂઆત કરે છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તે ગતિની શરૂઆત જે છે બિંદુ a થી કરે છે. તો સૌથી પહેલા તમારે શોધવાનું છે a થી b બિંદુની ગતિ માટે. a થી b પહોંચે એટલે અહીંયા પહોંચી જાય તો એ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈની ગણતરી કરો. ચલો સૌથી પહેલા લખતા જઈએ અહીંયા a થી b બિંદુની ગતિ દરમિયાન a થી b બિંદુની ગતિ દરમિયાન સ્થાનાંતર જો ગણવું હોય તો સ્થાનાંતર પહેલા તો માર્ગ આધારિત નથી. હું a થી b જે છે હું આમ જઉં, હું a થી b જે છે આમ ફરતા ફરતા આમ પહોંચું, કે a થી b હું આ રીતે પહોંચું. ગમે તે માર્ગે હું જઉં, સ્થાનાંતર જે છે માર્ગ પર આધારિત નથી. પથ લંબાઈ જે છે માર્ગ પર આધારિત છે, તમે જાણો છો. તો આ ત્રણેય માર્ગમાંથી ગમે તે માર્ગ તમે પસંદ કરી લેશો, અહીંયા સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર બદલાશે નહીં. તો સ્થાનાંતર કોના પર આધારિત હોય? સ્થાનાંતર જે છે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધારિત હોય. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે આ કોઈ બી માર્ગ તમે ફોલો કરશો, કોઈ બી માર્ગ પર જશો, a અને b બિંદુને આપણે જોડી નાખવાના. તો a અને b બિંદુને તમે જોડી નાખો તો આ રીતે તમને કાટકોણ ત્રિકોણ મળશે. અહીં ત્રિજ્યા r અને r છે. તો a અને b બિંદુ વચ્ચેનું અંતર હવે કેટલું દેખાશે? તમે ગમે તે માર્ગે જાઓ તો આપણે શું કરીએ છીએ, સ્થાનાંતરના કિસ્સામાં ખાસ કરીને માર્ગ જો છે એ તમે જોતા નથી. કયા બિંદુથી કયા બિંદુ સુધી પહોંચે છે એ જ આપણા માટે અગત્યનું છે. તો આવા કિસ્સામાં અહીંયા જે કર્ણ બને એ તમારા માટે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે. તો a થી b બિંદુની ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય અહીંયા આપણે એવું કહી દઈએ કે ભાઈ આ જે બિંદુ રહ્યું એને O નામ આપી દો. તો સ્થાનાંતરનું મૂલ્ય AB બરાબર AB સ્ક્વેર બરાબર એવું લખી શકાય OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર, OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર. તો OA સ્ક્વેર એટલે R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર. તો આપણે એવું કહી શકીએ ભાઈ AB બરાબર વર્ગમૂળમાં 2R સ્ક્વેર અને એ સ્થાનાંતરનું મૂલ્ય √2R મીટર જેટલું મળે. √2R મીટર જેટલું મળે. ચલો તો આ થઈ ગઈ વાત સ્થાનાંતર ના મૂલ્ય વિશે પ્રથમ કિસ્સામાં. હવે વાત કરવાના છે આપણે પથ લંબાઈ વિશે. તો સાંભળી લો, એક ચક્ર પૂર્ણ કરવાનું હોય, સૌથી પહેલા એક ચક્ર પૂર્ણ કરવું હોય તો તમે પરિઘ પર ફરશો આ રીતે, હે ને? પરિઘ પર ફરશો તો એક ચક્ર પૂર્ણ કરવું હોય તો આપણે એવું કહી શકીએ એક ચક્કર પૂર્ણ કરવા માટે 2πr થાય પથ લંબાઈ. બરાબર, આપણે પથ લંબાઈની ગણતરી કરી રહ્યા છે, અહીંયા ખાસ ધ્યાન આપજો. એક ચક્ર પૂર્ણ કરવું હોય તો 2πr. તો આપણે a થી b જઈએ છીએ, મતલબ વર્તુળનો ચોથો ભાગ પૂર્ણ કર્યો. એક ચતુર્થાંશ માટે તમે પથ લંબાઈ કેટલી કહી શકો? તો અહીંયા પથ લંબાઈ બરાબર 2πr ગુણ્યા 1/4, હે ને? તો અહીંયા થઈ જશે πr/2 મીટર. તો પથ લંબાઈ હંમેશા ધન હોય. તો આ થઈ ગયો પ્રથમ કિસ્સો જેમાં આપણે સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈની વાત કરી. ચલો એ પછી વાત કરીએ a થી c બિંદુની ગતિ માટે. a થી c બિંદુની ગતિ માટે જો શું કરવાનું છે, આપણે વિષમ ઘડી દિશામાં જવાનું છે. આ રીતે હું c બિંદુએ પહોંચી જઈશ. હવે
એ થી સી બિંદુ હોય તો પ્રારંભિક સ્થાન એ અને અંતિમ સ્થાન સી હશે. તો પ્રારંભિક સ્થાનના યામ લખીએ તો એ R0 આવશે. અંતિમ બિંદુના યામ લખો તો ઋણ x અક્ષ પર -R0 આવશે, કારણ કે આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા થશે તો -R0 થશે. સ્થાનાંતરનું મૂલ્ય કહીએ તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. હવે ખાસ જોજો, અહીંયાથી એ થી સી બિંદુ માટે સ્થાનાંતરનું મૂલ્ય બોર્ડમાં લખીએ અંતિમ સ્થાન -R. જો યામ જે બદલાય છે ને એ અહીંયા આપણે એવું કહી દઈએ કે ભાઈ હા, યામ જે છે એ યામ અંતિમ સ્થાન પર -R છે અને પ્રારંભિક સ્થાન પર R છે. તો -R ઓછા પ્રારંભિક નો -R એટલે આ થઈ જશે 2R મીટર. સ્થાનાંતરનું જે મૂલ્ય છે આ કિસ્સામાં 2R મીટર આવશે, કારણ કે આપણને મૂલ્ય કીધું છે એટલે મોડ લઈએ છીએ. બાકી તમે ઋણ નિશાની સાથે લખી શકો, સ્થાનાંતર ઋણ હોઈ શકે. રહી વાત પથ લંબાઈની, એ થી સી બિંદુ માટે પથ લંબાઈનું શું? અડધું જે વર્તુળ પૂર્ણ કરો તમે તો પથ લંબાઈ જે છે આપણે ડાયરેક્ટ લખી શકીએ. અહીંયા જો પથ લંબાઈ એ થી સી ની ગતિ દરમિયાન 2πr નો અડધો ભાગ પૂર્ણ કર્યો તો કેટલા મીટર થઈ જશે? આ πr મીટર થઈ જશે. બરાબર છે. ચલો તો આ બીજો કેસ કમ્પ્લીટ. અહીંયા હવે એ થી ડી બિંદુની ગતિ જોઈએ. અહીંયા સૌથી પહેલા આપણે અહીંયા જોઈશું પછી લખીશું. હું એ થી શરૂ કરું છું અને ડી બિંદુએ પહોંચી જાઉં છું આ રીતે. તો ફરીથી પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડી નાખવાનું. ગમે તે માર્ગે પહોંચું મારા માટે જે છે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન કયું હોય, પ્રારંભિક સ્થાન કયું હોય એ અગત્યનું છે. તો અહીંયા આ અંતર જે છે આ ડી એ અંતર થયું એ એ થી ડી માટેનું શું આપશે? સ્થાનાંતર આપશે. ચલો તો અહીંયા લખતા જઈએ. એ થી ડી ની ગતિ દરમિયાન એ થી ડી ની ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય વર્ગમૂળમાં ડાયરેક્ટ લખીએ આપણે અહીંયા OA² + OD². તમે જોઈ શકો છો આ રીતે, અહીંથી લઈને આ OA² અને આ OD² હે ને. તો વર્ગમૂળમાં OA² + OD² વર્ગમૂળમાં R² + R², તો આ થઈ જશે √2R મીટર. હવે વાત કરીએ પથ લંબાઈ વિશે. તો પથ લંબાઈ માટે તમે શું કરશો? અહીંયા જો એક સંપૂર્ણ ચક્ર તમે ફરતા હતા તો 2πr જેટલો, પણ હવે વર્તુળનો 3/4 ભાગ તમે જે છે કવર કરી રહ્યા છો. તો પથ લંબાઈ જે છે અહીંયા કેટલી થશે? જો પદ મૂકો તો પણ ચાલે, ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. એક ચક્ર માટે 2πr, તો 3/4 ચક્કર મારો તો કેટલા? તો અહીં પથ લંબાઈ આવશે 2πr ગુણ્યા 3/4, તો આ થઈ જશે જો 3πr/2 મીટર. તો આ થઈ ગયો ત્રીજો કિસ્સો કમ્પ્લીટ. હવે એના પછી જો શું પૂછ્યું છે, એક પરિભ્રમણની ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈ ગણો. એક પૂર્ણ ચક્ર લગાવી દે. તો પૂર્ણ ચક્ર માટે બહુ સરળ વસ્તુ છે, અહીંયા જોજો ખાસ. એક સંપૂર્ણ પરિભ્રમણ માટે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન કેવા હોય? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન કેવા હોય? સમાન હોય. સમાન હશે એટલે જ્યાં ચક્ર જે છે તમારું અહીંયા એક ચક્કર પૂર્ણ થશે એ જ બિંદુએ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા પહોંચી જાઓ. ઇન શોર્ટ, અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન સમાન થાય તો સ્થાનાંતરનું મૂલ્ય 0 થશે. સ્થાનાંતરનું મૂલ્ય શું થાય? 0 થાય. અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે પથ લંબાઈ જે છે પરિઘ જેટલી થશે. તો અહીં પથ લંબાઈ જે છે કેટલી થશે? 2πr. સંપૂર્ણ જે છે શું પૂરું કરે છે? ચક્ર પૂર્ણ કરે છે. તો આ રીતના દાખલા જે છે એ વધારાના પૂછી શકે.
તો ખાસ ધ્યાન આપવા. બરાબર છે. ચલો તો હવે વાત કરીએ બીજા દાખલાની. એક રમતવીર 40 સેકન્ડમાં વર્તુળાકાર મેદાનનું એક ચક્ર પૂર્ણ કરે છે. વર્તુળાકાર મેદાનનું એક ચક્કર લગાવે છે. ચલો તો જોતા જ અહીંયા એક રમતવીર છે એ આ રીતે એક વર્તુળાકાર મેદાન છે અને એ વર્તુળાકાર મેદાનનું શું કરે છે? ચક્ર પૂર્ણ કરે છે. કેટલી સેકન્ડમાં? જો અહીંયાથી 40 સેકન્ડમાં વર્તુળાકાર મેદાનનું ચક્કર લગાવે છે. તો 2 મિનિટ 20 સેકન્ડ અને 2 મિનિટ 10 સેકન્ડના અંતે પથ લંબાઈ અને સ્થાનાંતરની ગણતરી કરો. ચલો તો અહીંયા જોતા જાઓ કે આપણે એવું કહી દઈએ કે રમતવીર જે છે એ r ત્રિજ્યાના વર્તુળાકાર મેદાનમાં, બરાબર, વર્તુળાકાર મેદાન છે એની ત્રિજ્યા r કહી, ત્રિજ્યા r લઈ લેવી. તો અહીંયાથી ગતિની શરૂઆત કરે છે એ બિંદુએથી. હવે એક ચક્ર પૂર્ણ કરે, એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલી સેકન્ડ લાગે છે? લાગતો સમય 40 સેકન્ડ. અહીંથી શરૂ કરે, અહીંથી દોડતો 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 અહીંયા પહોંચી જાય તો 40 સેકન્ડ. બરાબર. તો આ કમ્પ્લીટ જે છે 40 સેકન્ડ લેશે. પણ 2 મિનિટ 20 સેકન્ડ અંતે ક્યાં હશે? એવો પ્રશ્ન પૂછે. પથ લંબાઈ અને સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. પથ લંબાઈ બી ગણવી જે છે એના માટે કેટલા ચક્કર લગાવશે એ ગણવા પડે. તો શરૂઆત કરીએ જો અહીંયાથી. ખાસ જોજો કે 2 મિનિટ 20 સેકન્ડની વાત છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે શું કહેવાય? 2 મિનિટ 20 સેકન્ડ એટલે શું? આપણે એવું કહી દઈએ કે 140 સેકન્ડ કહેવાય. હા કે ના? 140 સેકન્ડ થશે. હવે સમજો કે હું અહીંથી શરૂ કરું છું, અહીંથી શરૂ કરું છું આ રીતે, એક ચક્કર લગાવું છું, અહીંયા પહોંચી જશું, એક ચક્કર પૂર્ણ થયું, 40 સેકન્ડ અહીંયા પૂરી થઈ ગઈ. ફરીથી એક ચક્કર અહીંયાથી શરૂ કરવાનું છે. બે ચક્કર થાય, 80 સેકન્ડ પૂરી થઈ. અહીંયાથી ત્રણ ચક્કર, 120 સેકન્ડ પતી. અને હવે ટોટલ તમે બીજી 20 સેકન્ડમાં અહીંયા પહોંચશે. અહીંયા કારણ કે જો 40 સેકન્ડમાં આખું વર્તુળ પૂર્ણ કરે તો 20 સેકન્ડમાં અડધું વર્તુળ પૂર્ણ કરે. તો 3 અને 3.5 મતલબ આ અડધું ચક્કર થયું હશે. એટલે આ જે છે ટોટલ ચક્કર 3.5 લગાવશે. કેટલા ચક્કર લગાવશે? 3.5 ચક્કર લગાવશે. ઇન શોર્ટ 2 મિનિટ 20 સેકન્ડના અંતે રમતવીર જે છે તો અહીંયા હશે. ક્યાં હશે? અહીંયા હશે. હવે સમજવા જેવી વસ્તુ અહીંયા જો કે મેદાનની ત્રિજ્યા r છે. મારે આ બી બિંદુએ પહોંચ્યો છે રમતવીર 3.5 ચક્કર લગાવીને. તો એ વખતે પથ લંબાઈ અને સ્થાનાંતરની તમારે શું કરવાની છે? ગણતરી કરવાની. તો સ્થાનાંતર આપણે શોધી નાખીએ જો કે 2 મિનિટ અને 20 સેકન્ડના અંતે રમતવીર ક્યાં હશે? તો રમતવીર જે છે એ બી બિંદુએ હોય. ક્યાં હશે? બી બિંદુએ હશે. તો બી બિંદુએ પહોંચ્યો હોય ત્યાં એનું સ્થાનાંતર આપણે હમણાં જ જોઈ ગયા કે બી બિંદુએ સ્થાનાંતરનું જે મૂલ્ય કાઢીએ એ કેટલા હશે? 2r મીટર. જેવું આગળ કર્યું તે રીતે જ કરવાનું. તો સ્થાનાંતરનું મૂલ્ય જે છે કેટલું હશે? અહીંયા 2r મીટર હશે. પણ પથ લંબાઈની વાત કરીએ તો પથ લંબાઈ એવું કહી દઈએ એક ચક્કર માટે 2πr. તો 3.5 ચક્કર માટે કેટલા?
તો એવું લખાય 3.5 ચક્રો લગાયા. એટલા ચક્કર મતલબ એટલા 3.5 ચક્કર માર્યા. 3.5 ગુણ્યા 2πr એટલે થઈ જશે 7πr મીટર. તો આ થઈ વાત 2 મિનિટ અને 20 સેકન્ડના અંતે. તો જો 2 મિનિટ અને 20 સેકન્ડે અહીંયા પહોંચતો હોય તો 2 મિનિટ 10 સેકન્ડ એટલે 10 સેકન્ડ રિવર્સ લઈ જવાના. તો તમે એવું કહી શકો અહીંયા પહોંચ્યો હશે. શું તમે જોઈ શકો છો આ વસ્તુ? જો અહીંયા કે એ થી આ પહેલું ચક્ર, બીજું ચક્ર એટલે ટોટલ 2 મિનિટ 10 સેકન્ડ એટલે કેટલું થાય? 2 મિનિટ 10 સેકન્ડ એટલે તમે એવું કહી દો 10 સેકન્ડ ઓછી કરી નાખો, 130 સેકન્ડ. પહેલું ચક્ર 40 સેકન્ડ નું હોય, બીજું ચક્ર લગાવે એટલે ટોટલ 80 સેકન્ડ સમય જતો રહ્યો છે. ત્રીજું ચક્કર લગાવે તો 120 સેકન્ડ જતી રહી હશે. બાકીની 10 સેકન્ડમાં જે છે વર્તુળનો ચોથો ભાગ કવર કરશે. તો આટલો ભાગ કવર થાય અહીંયાથી ચોથો ભાગ. સમજો એક વસ્તુ કે આખું ચક્કર લગાવવા માટે 40 સેકન્ડ, તો વર્તુળનો ચોથો ભાગ માટે 10 જ સેકન્ડ થાય ને. તો ટોટલ જે છે અહીંયા 3.25 એવું આપણે કહી શકીએ. 3.25 પરિભ્રમણ થયા છે. તો 2 મિનિટ અને 10 સેકન્ડના અંતે 2 મિનિટ અને 10 સેકન્ડના અંતે રમતવીર એ બી' બિંદુએ હોય. બરાબર, તો બી' બિંદુએ તમે સ્થાનાંતર શોધો. તો બી' બિંદુએ સ્થાનાંતર શોધવા માટે આ આર અને આર, તો આ શું રહેશે? જો સ્થાનાંતર નું મૂલ્ય વર્ગમૂળમાં r² + r², √2r મીટર. તો આ થઈ વાત 2 મિનિટ 10 સેકન્ડના અંતે સ્થાનાંતરની. હવે પથ લંબાઈની વાત કરીએ. તો પથ લંબાઈ જે છે આપણે કહી દઈએ જોઈએ કે 3 ચક્કર તો આખા લગાવે છે. 3 ચક્કર એ 2πr જેટલા થશે અને 120 સેકન્ડ સુધી, પ્લસ વર્તુળનો ચોથો ભાગ. વર્તુળનો ચોથો ભાગ એટલે પરિઘનો ચોથો ભાગ. એટલે આપણે એવું કહી દઈએ કે πr/2 મીટર થાય કે નહીં? πr/2 મીટર થશે ને, વર્તુળનો ચોથો ભાગ કવર કરે. તો પ્લસ આપણે એવું કહી દઈએ πr/2. ઇન શોર્ટ 6πr પ્લસ πr/2. તો આ થઈ જશે 13πr/2. બરાબર. તો આ તમારું મીટરમાં આપણે એવું લખીએ પથ લંબાઈ જે છે એનો જવાબ આવે. તો પથ લંબાઈ જે છે એમાં તમે આ રીતે ગણી શકો. ફરીથી કહું છું, જો અહીંયા એક ચક્કર લગાવે 2πr 2 3 ટોટલ 3.25 ચક્કર લગાવે. 3.25 ચક્કર લગાવે. બરાબર, 25 × 2πr કરશો તો પણ તમારો જવાબ 6.5 πr મળશે, જે 13πr/2 જેટલો જ છે. તો આ થઈ વાત બીજા દાખલાની. ચલો આ જ રીતે વાત કરવાના છે દાખલા નંબર 3 ની. ખૂબ જ સરસ મજાનો દાખલો છે, ધ્યાન આપજો. અહીંયા એક માખી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. તેનું સ્થાનાંતર હવે કેવી ગતિ કરે? જો અહીંયા એ માખી જે છે એ માખી અહીંથી શરૂઆત કરે છે અને જી બિંદુએ પહોંચે છે. બરાબર, તો એ થી શરૂઆત કરે અને જી બિંદુએ પહોંચે. બરાબર છે. ચલો તો જોતા જ અહીંયા શું થાય છે, તમારે સ્થાનાંતર ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. સ્થાનાંતર એ માર્ગ પર આધારિત નથી. તો આપણે શું કરશું, અહીંયા એ થી જી ને જોડતી રેખા મારા માટે અગત્યની છે. અહીંયાથી મારા માટે આ બિંદુથી એ થી જી બિંદુ જે છે ને એટલું અંદર તમે શોધી નાખો તો એ તમને મળે સ્થાનાંતર. હવે આનો ગતિમાર્ગ ગમે તે હોય, ગતિમાર્ગ જે છે એ ગમે તે હોય, આપણે એનાથી મતલબ નથી. મારે જે છે એ સ્થાનાંતર એટલે અંતિમ અને પ્રારંભિક બિંદુઓ જે છે એને જોઈન કરવાના. તો સમજો કે આટલું અંતર જે રહ્યું ને
એ જેટલું સમઘન છે, આ પણ એ હશે. તો આકૃતિની અંદર તમને જે છે ખ્યાલ આવી જવો જોઈએ કે હવે આપણે એક આ કાટકોણ ત્રિકોણ તમને દેખાશે. દેખાય છે ભાઈ કાટકોણ ત્રિકોણ, હે ને? આ રીતે. તો અહીંયા જો કે તમે AC સ્ક્વેર પ્લસ CG સ્ક્વેર કે GC સ્ક્વેર બરાબર AG સ્ક્વેર લખી શકો. તો અહીં માખીનું સ્થાનાંતર શોધવા માટે, બરાબર, માખીનું સ્થાનાંતર એ વર્ગમૂળમાં આ જે કાટકોણ ત્રિકોણ દેખાય તમને, દેખાય છે જો કાટકોણ ત્રિકોણ, બરાબર, AC અને G. તો હું લખી શકું અહીંયા AC સ્ક્વેર પ્લસ GC સ્ક્વેર. પણ AC સ્ક્વેર શું હશે? તો જો આ A અને આ A, તો આ એક બીજો કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા આનો વિકર્ણ એટલે √2a જેટલો મળે, હે ને? તો AC સ્ક્વેર હું ડાયરેક્ટ લખું છું, અહીંયા જોજો કે √2a સ્ક્વેર પ્લસ GC સ્ક્વેર. GC સ્ક્વેર એટલે A, તો આ થઈ જશે A સ્ક્વેર. ઇન શોર્ટ 2a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર √3a. શું થશે? √3a થાય ને, અંડર રૂટમાં 3a સ્ક્વેર, તે મળશે તમને √3a. તો આ થઈ વાત અહીંયા માખીના સ્થાનાંતર. તો આ પ્રકારનો કિસ્સો પણ પૂછાય, તો તમારે ખાસ ધ્યાન આપવું કે આપણું સ્થાનાંતર જે છે એ માત્ર શરૂઆત ક્યાંથી કરી હતી? આ પ્રારંભિક સ્થાન હતું, અને આ જે છે શું હતું? અંતિમ સ્થાન હતું. બરાબર છે. ચલો હવે વાત કરીએ એક અગત્યનો દાખલો, દાખલા નંબર 4 ની. બરાબર, જે મોટા ભાગના જે છે તમારા કોન્સેપ્ટ એ સ્થાનાંતરના રીતે ક્લિયર થઈ જશે. બરાબર, જો અહીંયા 1 મીટરની ત્રિજ્યા, એટલે ત્રિજ્યા 1 મીટર છે, એક પૈડું આગળની દિશામાં અડધું પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો જમીન સાથે સૌ પ્રથમ સંપર્કમાં રહેલા બિંદુનું સ્થાનાંતર શોધો. ચલો સૌથી પહેલા આપણે અહીંયા જમીન દર્શાવી દઈએ કે ભાઈ જમીન સાથે સંપર્કમાં રહેલ એક પૈડું છે. એક પૈડું જે છે, એક પૈડું જમીન સાથે સંપર્કમાં રહીને અડધું પરિભ્રમણ પૂર્ણ કરે છે. કઈ દિશામાં જાય છે ભાઈ? આગળની દિશામાં. આ રીતે આગળની દિશામાં આ રીતે જાય છે અને અડધું પરિભ્રમણ પૂર્ણ કરે છે. જેની ત્રિજ્યા r છે. ત્રિજ્યા કેટલી છે? r છે. જમીન સાથે સંપર્કમાં રહેલો, જમીન સાથે આ રીતે આગળની દિશામાં જાય એટલે અહીંથી આમ ફરતું હશે ને. તો આ પૈડું જે છે એ પૈડું અહીંયાથી શરૂ કરે, આ બિંદુથી, મતલબ અહીંથી શરૂ કરે, અડધું પરિભ્રમણ પૂર્ણ કરે. તો આ બિંદુ જે છે જો અડધું પરિભ્રમણ પૂર્ણ કરશે એટલે આ એ બિંદુ જે છે એ ખસીને અહીંયા ઉપર પહોંચી ગયો છે. આ એ બિંદુ અહીંયા હશે. જો આ A અને B વ્યાસાંત બિંદુ લઈએ તો આ B બિંદુ અડધું પરિભ્રમણ પૂર્ણ કરે એટલે તમારું પૈડું આમ ફરશે. તો આ B બિંદુ જે છે જમીનના સંપર્કમાં જતું રહ્યું હોય અને જે પહેલા જમીન સાથે સંપર્કમાં હોય એ અહીંયા ઉપર પહોંચ્યું છે. તો આવી પરિસ્થિતિ છે. તો પૈડાની ગતિ જે છે આ દિશામાં છે. પૈડાની ગતિ જે છે એ પૈડાની ગતિ આ દિશામાં છે. આપણે એવું કહી દઈએ ભાઈ જમણી દિશામાં છે. બરાબર છે. ચલો તો મારે સ્થાનાંતર શોધવાનું છે અને એક આ બિંદુનું જે પહેલા જમીન સાથે સંપર્કમાં હતું એ આ બિંદુ છે. તો એ બિંદુ ખસીને ગયું ક્યાં? એ બિંદુ તો અહીંયા પહોંચી ગયું ભાઈ. ચલો તેનું સ્થાનાંતર એટલે આપણે શું કરશું ભાઈ? બિંદુનું અંતિમ સ્થાન અને બિંદુનું પ્રારંભિક સ્થાન એને જોડતી તમે આ રીતે લાઈન દોર નાખો ભાઈ. અહીંયાથી આ બિંદુનું પ્રારંભિક અને અંતિમ સ્થાન જે છે એને જોડતી આ રીતે તમે સીધી લાઈન દોરી નાખો તો એ તમને શું આપે ભાઈ? એ તમને સ્થાનાંતર આપશે. ચલો તો પૈડાનો વ્યાસ થશે. આ શું થશે? પૈડાનો વ્યાસ.
તો પૈડાનો વ્યાસ AB વ્યાસાંગ બિંદુ હતા. જો R ત્રિજ્યાનું એટલે 1 મીટર આપણે પછી મૂકીશું કિંમત, અત્યારે R વિચારી લો તો આ જે થશે આ અંતર એ વ્યાસ 2R જેટલો થાય. તો AB જે છે 2R થશે. આટલું અંતર કેટલું થાય? તો ખાસ કરીને વિચારવા જેવી વસ્તુ છે કે A થી B નું અંતર કેટલું? અડધું પરિભ્રમણ પૂર્ણ કરે. તો A થી આ બિંદુ અહીંયા પહોંચ્યું હશે તો પરિઘ જે છે એનો અડધો ભાગ જમીન પર કવર થયો હશે, એટલે પાઈ r હશે. આટલું અંતર કેટલું હશે? પાઈ r જેટલું હશે. તો બસ આપણે હવે જે છે આ પ્રારંભિક બિંદુ A અને A મારે આ શોધવાનું છે. તો અહીંયા જો સાંભળી લો એક વસ્તુ કે પ્રારંભિક સ્થાન જે છે એ બિંદુનું એને આપણે A બિંદુ એ કહી દઈએ કે ભાઈ પ્રારંભિક જે સંપર્કમાં હતું એ બિંદુ એનું સ્થાન A નામથી આપીએ અને અંતિમ સ્થાન A ડેશ કહી દઈએ. નવું સ્થાન જે છે એને આપણે A ડેશ કહી દઈએ. તો મારે હવે A ડેશ શોધવાનો છે. ચલો, તો સ્થાનાંતર બરાબર A ડેશ વર્ગમૂળમાં શું લખાશે? વર્ગમૂળમાં લખાશે કે પાઈ r નો હોલ સ્ક્વેર પ્લસ 2r નો હોલ સ્ક્વેર. ઇન શોર્ટ પાઈ સ્ક્વેર r સ્ક્વેર પ્લસ 4r સ્ક્વેર. શું લખાશે અહીંયા? 4r સ્ક્વેર. શું r બહાર કાઢી શકું? બરાબર, r બહાર નીકળી જશે તો અહીંયા શું બચશે? પાઈ સ્ક્વેર પ્લસ 4. ઇન શોર્ટ સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર, જો ત્રિજ્યા તો 1 મીટર છે તો સ્થાનાંતર અહીંયા શું મળશે જવાબમાં? પાઈ સ્ક્વેર પ્લસ 4 મીટર. તો આ જે છે સમજો અહીંયા કે સ્થાનાંતરનું આપણે મૂલ્ય શોધી નાખ્યું. આ થયો દાખલા નંબર 4. તો તમે જોઈ શકો છો કે સ્થાનાંતર આધારિત ઘણા બધા નવા દાખલાઓનો જે છે આજે તમે નવા દાખલા તમે આજે શીખ્યા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના વધારાના દાખલા જે છે ખાસ કરીને ચેપ્ટર 3 માં તમારે શીખવા પડશે. તો આ થઈ વાત સ્થાનાંતર આધારિત વધારાના દાખલાની. આવતા લેક્ચરમાં આપણે ઝડપ, વેગ અને એની ખાસ કરીને વાત કરવાના છે. તો ચેનલ પર બન્યા રહો અને આવી જ રીતે આપણે ઘણા બધા નવા કોન્સેપ્ટ જે છે ને એ શીખતા રહીશું. તો મળી આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.